વિસાવદનની ચૂંટણી ઇટાલિયા જીત્યા બાદ હવે તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટી મજબૂત બને તે માટે આમ આદમી પાર્ટીની યાત્રા શરૂ કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળ રીતે રેલી યોજાઈ હતી। ત્યારે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળ્યા હતા, જેમાં રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને ઈશુદાન ગઢવી જોવા મળ્યા હતા। ત્યારે નર્મદામાં ભ્રષ્ટાચાર હોવાની વાત પણ તેમણે કહી હતી। તો શું હતી વિગતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાધનપુર ખાતે આવી અને શું ચર્ચાઓ કરી તે વિશે વધુ ચર્ચા કરીએ। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયા જીત્યા છે। ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરતી હોય તે રીતે જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં પણ તાજેતરમાં જ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોટી રેલી યોજાઈ હતી। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળ્યા હતા અને રાજુ કરપડાએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું નથી। તો શું કહ્યું આ રાજુ કરપડાએ અને આ રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી કેમ પાટણ જિલ્લામાં આવ્યા તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો વિસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પગ પેસારો કરી રહી હોય તેવું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ સંગઠનો તૈયાર કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પણ તાજેતરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વિશાળ બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ફરી ઉત્તર ગુજરાતનું રાજકારણમાં આમ આદમી પાર્ટી જોવા મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ તો આ શરૂઆત છે આમ આદમી પાર્ટીની। રાધનપુરમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા હતા, રાજુ કરપડા હતા અને અન્ય નેતાઓ તેમની સાથે હતા। ત્યારે ઉત્તર ગુજરાતમાં જે નર્મદા કેનાલો છે અને મંડળીના મંત્રીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે અન્ય આ ખેડૂતોને દેવું થઈ ગયું છે તે વિશે રાજુ કરપડાએ શું કહ્યું તેમનો વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। તાલુકાના અન્ય ગામોમાં એક મંડળીના કૌભાંડો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે અને ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત છે, તો એ બાબત આપ શું? આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના નામે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ઉત્તર ગુજરાતમાં આજે પશુપાલકો પણ પીડિત છે, જેને ભાવફેર મળવો જોઈએ ભાવફેર મળતો નથી। ક્યાંક ને ક્યાંક અહીંયાની જે ડેરીઓ છે એ ડેરીના પૈસા બારોબાર ચાવ થઈ જતા હોય, આવા પણ ઘણા બધા આક્ષેપો થયા છે। એની વચ્ચે જ્યારે નર્મદા કેનાલના ગાબડાઓની વાત કરીએ તો ભૂતકાળમાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કહ્યું કે ગાબડાઓ એટલા માટે પડે છે કે નોળિયાઓ ઉંદર એમાં ડરકોલા કરે છે। હવે એ તો કેવી સિમેન્ટ અને કાંકરી કપચી વપરાય છે, કેવો માલ વપરાણો હોય છે કે નોળિયા ઉંદર એની અંદરથી દરકોલા કરીને ગાબડા પાડી જાય છે। સીધી વાત એ છે કે 30 વર્ષના ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના ગાબડાઓ પડે છે, જે ભ્રષ્ટાચાર કરી સિમેન્ટ કપચી પોતાના બંગલાઓમાં પોતાની ચાલતી સાઇટો પર જે ભાજપના નેતાઓએ વાપરી છે, જેના કારણે ગાબડા પડે છે અને આજે ખેડૂત પીડાય છે। જે સિંચાઈના પાણીની વાત હતી, આજે ઉત્તર ગુજરાતમાં જે કમાન્ડ એરિયાની વાત હતી, તો ખરેખર કમાન્ડ એરિયાનું જે કામ આપવામાં આવ્યું હતું, જેને કમાન્ડ એરિયામાં જેટલો ક્ષેત્રફળનો સમાવેશ થયો હતો એમાંથી માત્ર 50% કામ પૂરું થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને લોભ લાલચ આપવાની, આવક બમણી કરવાની વાતો કરવાની, ખેડૂતોના પૂરતા ભાવની વાતો કરવાની, ખેડૂતોના હિતની વાતો કરવાની। વાસ્તવિક ચિત્ર એ છે કે ઉત્તર ગુજરાત સાથે આજે આખા ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે, ખેડૂતો પીડાય છે, યુવાનો બેરોજગાર બન્યા છે અને તમામ સમાજના તમામ વર્ગના લોકો આજે મોંઘવારીથી પીડાય છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી દીધેલી છે। કેનાલો તૂટે, બ્રિજ તૂટે। હાલ તો મને એવું લાગે છે કે જેવી રીતે નીતિશ કુમારના ટેકાવાળી સરકાર ગમે ત્યારે પડે, એવી રીતે ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા બ્રિજ ગમે ત્યારે પડી શકે છે। તમે સાંભળ્યા રાજુ કરપડાને કે જેઓ આમ આદમી પાર્ટીમાં છે। ત્યારે રાધનપુરમાં પણ આ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બને તે માટે ઈશુદાન ગઢવી અને રાજુ કરપડા આવ્યા હતા અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જે કેનાલો બનાવવામાં આવી છે એ કેનાલોમાં ભ્રષ્ટાચાર હોવાનું પણ તેમણે રટણ કર્યું હતું। ત્યારે સહકારી જે મંડળીઓ છે તેનું કૌભાંડની પણ વાત કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં
મજબૂત બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કેવી મજબૂત બને છે એ તો આવનાર સમય બતાવશે. હાલ તો આ આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંગઠનમાં જોડાવા માટે આહવાન કરી રહ્યા છે. ત્યારે આ રાધનપુરમાં પણ જોવા મળ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.